હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને। આજે આપણે કાટલું પાક બનાવવા જઈ રહ્યા છીએ, જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું। કાટલું પાક, જેને પણ બત્રીસું પણ કહેવામાં આવે છે, જે શિયાળાના ઠંડી માટે, લેડીઝ માટે સ્પેશિયલી બહુ જ ઉપયોગી છે, જેને કમર અને પગનો દુખાવો હોય છે। તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ। તેના માટે આપણે 200 ગ્રામ જેટલો ગુંદ લીધો છે, જેને મિક્સરમાં ક્રશ કરી નાખવાનો છે। ત્યારબાદ 400 થી 500 ગ્રામ જેટલા ઘીમાં, જો ગાયનું ઘી મળે તો બેસ્ટ છે, નકર તમે કોઈ પણ ઘી લઈ શકો છો। 500 ગ્રામ જેટલા ઘીમાં આપણે કાજુ બદામનો પીસ કરી, અંદાજે 150 થી 200 ગ્રામ જેટલા કાજુ બદામનો પીસ કરી અને ફ્રાય કરી લેવાના છે। ત્યારબાદ એક બાઉલ મોટો, એટલે 200 ગ્રામ જેટલો અંદાજે ઘઉંનો જાડો લોટ, જે આપણે ભાખરી માટે વાપરીએ છીએ, તેને શેકી લેવાનો છે, એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી 15 મિનિટ જેટલો સમય લાગશે। ત્યારબાદ તેમાં એક બાઉલ 150 થી 200 ગ્રામ જેટલું ટોપરાનું છીણ નાખવાનું છે। એ 5 થી 7 મિનિટ શેકાઈ જાય ત્યારબાદ આપણે જે ગુંદરનો ભૂકો કર્યો છે તે એડ કરી દેશું। એકદમ બધું મિક્સ કરી એકદમ લો ગેસ ઉપર થાય પછી આપણે વસાણું, જે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણું જે છે મસાલો, એમાં આપણે 1.5 થી 2 ચમચી મરીનો ભૂકો, સૂંઠનો ભૂકો, ગંઠોડા પાવડર અને 32 પાવડર આવે છે એ એડ કર્યો છે। પછી કાજુ બદામ નાખી દેશું, બધું જ એકદમ મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી અને આપણે 1 ચમચી ઘીમાં ગોળ ઉમેરી એકદમ ગોળ ઓગળે ત્યાં સુધી જ એને ગેસ ચાલુ રાખવાનો છે। પછી ગેસ બંધ કરી બધું એક સરખું મિક્સ કરી લેશું અને થાળીમાં ઘીથી ગ્રીસ કરી અને આપણે જે કાટલા પાક છે તેને ઢાળી દેશું। થેન્ક યુ સો મચ, બાય ફ્રેન્ડ।